આજે આપણે જ્યારે ગુડ ફ્રાઈડેના આગલી રાતના પ્રસંગો વિશે પ્રભુના વચનમાંથી મનન કરવા માગીએ છીએ, ત્યારે જો તમે એનો કોન્ટેક્સ્ટ જુઓ, જે 26મો અધ્યાય 30મી કલમથી આપણે જે આગળ વાંચ્યું એની અંદર એની અગાઉની જે બાબતો બની 25મા અધ્યાયમાં એ બધી બાબતો, એના વિશે હું તમારું ધ્યાન દોરવા માગું છું. એનો કોન્ટેક્સ્ટ આ પ્રમાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોની આગળ એ બાબત રજૂ કરી કે વધસ્તંભ પર તેઓ જનાર છે. અને એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર ઉપર મરિયમ દ્વારા અતિ મૂલ્યવાન એવું જટામાસીનું અત્તર રેડવામાં આવ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ મારી મરણની તૈયારીને સારું કરવામાં આવેલું કૃત્ય છે. યહૂદા ઇસ્કારિયોત, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક શિષ્ય, એ શિષ્યએ પોતે પ્રમુખ યાજકની સાથે મળી જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 સિક્કાઓની અંદર વેચી દેવાનો પ્લાન ઊભો કર્યો. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું કે આ મારું છેલ્લું પાસ્કા પર્વ છે, આવો આપણે સાથે મળીને આ પાસ્કાને ઉજવીએ. અને આ જે પાસ્કા પર્વ છે એને જો આપણે બેકગ્રાઉન્ડમાં જોવું હોય તો એ ઇઝરાયેલ પ્રજાને જ્યારે મિસરની ગુલામીમાંથી ઈશ્વરે છોડાવ્યા ત્યારે ત્યાં આગળ મિસરીઓ ઉપર ઈશ્વર મોટો કોપ લાવ્યો. અને ત્યાં આગળ એમણે જે ઘરની બાદશાહો ઉપર લોહીનો છંટકાવ કરવામાં આવેલો હતો, લગાડવામાં આવ્યું હતું લોહી, એ દૂતે એ ઘરોને પાસ કર્યા, એણે જતા કર્યા. અને જે ઘરો ઉપર ત્યાં આગળ રક્તનો છંટકાવ કરવામાં આવ્યો નહોતો એ ઘરોની અંદર જઈને દૂતે ત્યાં આગળ સંહાર કર્યો, એમ પ્રભુનું વચન આપણને શિક્ષણ આપે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પણ જણાવ્યું કે તમે બધા મને મૂકીને નાસી જશો. અને એ પોતાની જાતને એ વધસ્તંભને માટે તૈયાર કરવાને માટે એ ત્યાં આગળ એ સમય એ પ્રસાર કરે છે. He was preparing himself for the death on the cross. This was the final night before the Lord Jesus Christ entering into the cross and dying for the sins of the mankind. અને આ બધા કોન્ટેક્સ્ટની અંદર આ બધા બનાવો ત્યાં આગળ આપણે બનેલા જોઈએ છે. અને એક બાબત જે આપણને આ જે શાસ્ત્ર ભાગ આપણે આગળ વાંચવામાં આવ્યો એની અંદર આપણને જે જોવા મળે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એવું લખવામાં આવ્યું છે કે તેઓ ઉદાસ થવા લાગ્યા. બીજી સુવાર્તામાં લખ્યું છે કે તેઓ વ્યાકુળ થવા લાગ્યા. હવે આપણને પ્રશ્ન થાય, યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ અને છેલ્લો સમય જ્યારે શિષ્યોની સાથે એ પસાર કરી રહ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને શું કહ્યું? તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમારા હૃદયોને તમે વ્યાકુળ થવા ન દો. અને હવે આપણને પ્રશ્ન થાય કે જે પ્રભુ પોતાના શિષ્યોને વ્યાકુળ ન થવા સંબંધી ઉત્તેજન આપતા હતા અને એમના વિશે ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ શોકાતુર થવા લાગ્યા. 37મી કલમમાં ત્યાં આગળ લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે તે પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. અને 38મી કલમમાં લખ્યું છે કે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. આપણને કદાચ પ્રશ્ન થાય કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શાંતિના સરદાર, જેમણે પોતે શિષ્યોને વ્યાકુળ થવા સંબંધી ના કહ્યું, ઉદાસ થવા સંબંધી ના કહ્યું, પરંતુ આજે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદાસ અને વ્યાકુળ અને શોકાતુર થયેલા જોઈએ છે. કઈ બાબત એવી હતી કે જે એમને આ રીતે શોકની અંદર દોરી રહી હતી? અને એ જે બાબત એમને શોકમાં દોરી રહી હતી એ મરણસ્તંભનું કડવું અને અતિ ક્રૂર એવું એ મરણ નહોતું, પરંતુ એનાથી કઈ વિશેષ બાબત. અત્યાર સુધી આપણે ઈશ્વર પિતાની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક અતૂટ બંધનમાં જોડાયેલા જોઈએ છે. જે ત્રિએક ઈશ્વર, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એ ત્રણેય એક પ્રકારની એકતામાં અને સમાનતામાં હંમેશા જોડાયેલા હોય છે. પરંતુ થોડા જ કલાકો પછી જ્યારે એ આખી દુનિયાના પાપ પોતાના માથા ઉપર લેવાના હતા ત્યારે એ જે સંબંધ છે
એ સંબંધ થોડા કલાકો માટે તમારે ને મારે સારું એમાં વિક્ષેપ આવવાનો હતો. અને સૌથી વધારે જો કોઈ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીં આગળ વ્યાકુળ કરી મૂકતી હોય તો એ એમનું ત્યાં આગળ પ્રભુ ઈસુ ઈશ્વર પિતા સાથેનો જે અતૂટ સંબંધ છે એની અંદર જે એક પ્રકારનો અવરોધ આવવાનો હતો વધસ્તંભ ઉપર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ વિચાર આવે છે કે જે ઈશ્વર પિતાની સાથે એ અનંતકાળથી જોડાયેલા છે, અનંતકાળ સુધી જોડાયેલા રહેશે, થોડા કલાકો માટે વધસ્તંભ ઉપર તમારા અને મારા પાપને ગ્રહણ કરતી વખતે એ સંબંધ થોડી ક્ષણો માટે કપાઈ જનાર છે. આવતીકાલે એના વિશે આપણે વધારે સાત વાણીમાં જોઈશું. પરંતુ અહીં આગળ આવી પરિસ્થિતિમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું કરતા જોઈએ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છે કે એ પ્રાર્થનાની અંદર જવાને માટે એ શિષ્યોને કહે છે. એમણે કહ્યું કે આવો આપણે જઈએ. ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા અને ત્યાં આગળ ગેત્સેમાની એક જગ્યા કે જે ગાર્ડન ઓફ પ્રેયર કહેવામાં આવે છે ઘણી વખતે, પ્રાર્થનાની જગ્યા કે જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનાની અંદર જવાને માટે અહીં આગળ આવે છે. અને આ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના વિશે આપણે વિચાર કરીએ ત્યારે આપણને સવાલ એવો થાય કે આટલા વખતથી એ મિશન એમના મનની અંદર હતું, તમારા અને મારા પાપોને માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપવાનું. What was the reason why he had this kind of struggle within himself? Why he needed to pray more intensely in this situation? એનું એક જે કારણ છે એ તો એ કે એ પોતે એક પ્રકારની સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યા હતા. આપણે એ બાબતને સારી રીતે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ દેવ, એમનામાં દેવનું સંપૂર્ણ પરાક્રમ, સામર્થ્ય, 100% ગોડ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. મરણમાંથી વ્યક્તિને એ બચાવી શક્યા, એ મરણ પામેલા વ્યક્તિને જીવનમાં લાવી શક્યા, એ તોફાનને શાંત કરી શક્યા, એ લોકોના મનને અને લોકોની ભાવનાઓને એ સમજી શક્યા અને વિચારી શક્યા. એ સંપૂર્ણ ઈશ્વર હતા. ભવિષ્યમાં શું બનનાર છે, આવતીકાલે શું બનવાનું છે, એની પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી, કારણ કે એ સંપૂર્ણ દેવ છે. પરંતુ એ બાબત આપણે જાણીએ છીએ, પ્રભુનું વચન આપણને કહે છે કે માણસના રૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે એમણે પોતાની જાતને મર્યાદિત કરી. હી લિમિટેડ હિમસેલ્ફ ટુ ધ ફોર્મ ઓફ એ લિમિટેડ મેન લાઈક યુ એન્ડ મી. એમને આપણા જેવું શરીર હતું, એમને આપણા જેવી લાગણીઓ થતી હતી, એ થાક અનુભવતા હતા, એમને તરસ લાગતી હતી, એમને ભૂખ લાગતી હતી. એ જ્યારે લોકોની સાથે બહુ જ વખત સુધી સમય ગાળે ત્યારે એમને આરામની જરૂર પડતી હતી. તમે ને હું જે શારીરિક અનુભવો કરીએ છીએ એ બધા જ અનુભવોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પસાર થયા, કારણ કે સંપૂર્ણ મનુષ્ય હતા. આ બાબત સમજવી બહુ અઘરી છે. 100% મેન અને 100% ગોડ, ટુ આર કમ્બાઇન્ડ 100%. આ વસ્તુ સમજવી અઘરી છે. અને 50% એવી રીતે પણ પવિત્ર શાસ્ત્ર આપણને શીખવતું નથી. હી વોઝ એબ્સોલ્યુટ ગોડ and he was also absolute human. He was born as a small baby અને એમણે એ રીતે પોતાનો ઉછેર કર્યો અને એ સંપૂર્ણપણે માણસ હતા. અને એટલા જ માટે જ્યારે એ દુઃખ અને પીડાનો સમય આવ્યો ત્યારે એમનું જે મનુષ્ય જે પાસું હતું, મનુષ્ય સ્વભાવનું જે પાસું, એ થોડે ઘણે અંશે જાણે કે એ આનાકાની અનુભવવા લાગ્યું. મેં આગળ જેનું ટાઇટલ આપ્યું છે સરમનનું એ તો એ છે કે વિલિંગ સ્પિરિટ, વીક ફ્લેશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આત્મા તત્પર છે પણ દેહ અબળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યની આગળ આ બાબત કહી કે મારો આત્મા ઈશ્વરની ઈચ્છાને આધીન થવાને માટે તત્પર છે. આઈ એમ વિલિંગ ટુ ગો ટુ ધ ક્રોસ. I am ready to bear the sins of the mankind. I am willing to obey your will, Lord. પણ જે શારીરિક જે પાસું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અને એની સાથે જે પીડા જોડાયેલી હતી, અને એ કરતાં પણ જે પ્રભુ ઈશ્વર પિતાથી અલગ થવાનું જે એમની ઉપર જે આગળ એમને અલગ થવાનું જે વિચાર એમના મનમાં આવ્યો અને જે દુઃખ તેઓ અનુભવવા લાગ્યા, એને કારણે તેઓ શોકાતુર થવા લાગ્યા. અને આવી પરિસ્થિતિમાં એમણે શું કર્યું? પ્રાર્થનાનો સહારો લીધો. એ ગેત્સેમાની વાડીની અંદર એ પ્રાર્થનાની અંદર ગયા અને એ ત્યાં આગળ જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે આ બાબતને આપણે જોઈએ છીએ કે શા માટે એમની પ્રાર્થના કરી. એમની પ્રાર્થના તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. 3 વખતે એમણે પ્રાર્થના કરી, રાઈટ? જે પ્રાર્થના કરી એમણે સૌ પ્રથમ એ તો આપણને ત્યાં આગળ
39મી કલમના બીજા ભાગમાં જોવા મળે છે. અને ઊંધે આગે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા કે આ ક્રૂઝ મારાથી દૂર કર, આ દુઃખ અને પીડા વેદનાને મારાથી દૂર કર. એટલા માટે તો તે આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે ઘણાઓની ખંડણીને સારું જીવ આપવા માટે હું આવ્યો છું. ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને સારું જીવ આપી દે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં કહ્યું. હી કેમ ટુ ગીવ લાઈફ ફોર યુ એન્ડ મી. સો ધેર વોઝ નો હેઝિટેશન. પણ અહીં આગળ જે બાબત આપણે જોઈએ છે કે પ્યાલો મારાથી દૂર કર, એ કયા પ્યાલા વિશે વાત કરી રહ્યા હતા? એ પ્યાલો હતો કે જેમાં તમામ માનવજાતના પાપનો નિચોડ એની અંદર હતો. સૌથી કડવામાં કડવો કહી શકાય એવો એ પ્યાલો. કદાચ આપણે લીમડાના રસને સૌથી કડવો કહીએ કે કારેલાના રસને કડવો કરીએ અને એને આપણે પી શકતા નથી, પણ આ તો એનાથી પણ વિશેષ કડવો. કારણ કે એની અંદર આખી દુનિયાના તમામ લોકોના પાપો, મારા અને તમારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્યાલાની અંદર એ નિચોડીને મૂકવામાં આવ્યા હતા ઈશ્વર પિતા તરફથી. અને એટલા માટે એમણે કહ્યું કે આ પ્યાલો મારાથી તું દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. પહેલી વખત એણે પ્રાર્થના કરી કે પ્રભુ, જો શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કર. અને પછી બીજી વખત એમણે પ્રાર્થના કરી. 42મી કલમમાં લખ્યું છે કે ઓ બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર ન કરી શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. અને પછી 44મી કલમમાં લખ્યું છે કે ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી. આપણે પ્રશ્ન થાય કે શા માટે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુને પ્રાર્થનાની જરૂર પડે? શા માટે? એ તો દેવ હતા, દેવ પુત્ર હતા, અને ઈશ્વર પિતા સાથે એમનો અતૂટ એવો સંબંધ હતો, અને એમને આવી પ્રાર્થના શા માટે કરવી પડી? પરંતુ અહીં આગળ આપણે એક બીજું ચિત્ર જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ શૈતાન દ્વારા કરવામાં આવ્યું. બરાબર, માથીની સુવાર્તાના તમે જો 4થા અધ્યાયમાં આવો તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણો વિશે લખવામાં આવ્યું છે કે 3 વાર શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું, અને એ રેકોર્ડેડ ટેમ્પટેશન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેના. પછી જ્યારે તેઓ જુવાન થયા હશે ત્યારે આપણે જુવાનીની અવસ્થામાં જે પરીક્ષણોનો અનુભવ કરીએ છીએ એ બધા જ પરીક્ષણો શૈતાન એમના ઉપર પણ ચોક્કસપણે લાવ્યો જ હશે, અને એ બધા જ પરીક્ષણો એમના પર આવ્યા. પરંતુ પવિત્ર શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કે તેઓ પરીક્ષણ તો પામ્યા આપણી સમાન, પરંતુ તેઓ નિષ્પાપ રહ્યા. એમણે કદી પણ પાપ કર્યું નહીં. અને અહીં આગળ જ્યારે એ પોતાનું સૌથી અગત્યનું મિશન પાર પાડવાના માટે વધસ્તંભ તરફ એમણે પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરી હતી, અને એ તમારા ને મારા પાપોને માટે જ્યારે એ વધસ્તંભ તરફ જવાની તૈયારીમાં હતા ત્યારે એક છેલ્લું પરીક્ષણ શૈતાન એમની ઉપર લાવે છે. એ પરીક્ષણ તો એ હતું કે તું આ પ્યાલો પીશ નહીં. આ સૌથી મોટામાં મોટું એવું પરીક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર શૈતાન દ્વારા લાવવામાં આવ્યું. છેલ્લી ઘડીએ વધસ્તંભને તું એવોઇડ કર, વધસ્તંભને તું ગ્રહણ કર. તું આ વધસ્તંભ ઉપર જઈને તું બલિદાન આપી શકીશ નહીં. આ વધસ્તંભ તારા માટે બહુ જ દુઃખદ અને પેઇનફુલ અનુભવ હશે. આખી દુનિયાના પાપ તું તારા માથા ઉપર વધસ્તંભ પર લઈશ? કેવી રીતે તારા એકલાના રક્તથી તું આખી દુનિયાના પાપ તારા માથા પર લઈશ? અને કદાચ તું વધસ્તંભ ઉપર તારું જીવન આપી દઈશ અને રક્ત વહેવડાવી દઈશ તો આ લોકોને માટે એને તારી કોઈ કદર નહીં થાય. They will never accept you. They will never accept your sacrifice. This is useless to go to the cross. And this was the biggest temptation that Jesus was facing. And so he prayed. એણે ત્યાં આગળ 3 વખતે પ્રાર્થના કરી. અને પહેલી વખતે પ્રાર્થના કરી ત્યારે કે છે શક્ય હોય તો આ પ્યાલો લઈ લો. અને જ્યારે એ પ્રાર્થના કરતા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રાર્થનાનો જવાબ ખબર હતી. એમને ખબર હતી કે ઈશ્વર પિતા આ પ્રાર્થનાનો જવાબ એક જ આપશે, ના, નો. He knew the answer of that prayer. It would be no. અને પછી જ્યારે એમણે છેલ્લી વખતે પ્રાર્થના કરી ત્યારે એમણે કહ્યું કે જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર ન કરી શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. એમણે ઈશ્વર પિતા પાસે જે નાનો જવાબ હતો,
જે નાનો જવાબ હતો એમણે સ્વીકાર્યો. પરંતુ એ સ્ટ્રગલ એમાંથી એમને પસાર થવું પડ્યું. આત્મા તત્પર હતો પણ દેહ અબળ હતો. આવી પરિસ્થિતિમાં જ્યારે એક સ્ટ્રગલમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થઈ રહ્યા હતા ત્યારે એમનું સોલ્યુશન શું હતું? એમનું સોલ્યુશન હતું જાગતા રહો અને પ્રાર્થના કરો. શિષ્યોને એ સાથે લઈ ગયા. શિષ્યોને એમણે કહ્યું કે તમે મારી સાથે રહો. એમને એવું નથી કહ્યું કે તમે મારા માટે પ્રાર્થના કરો. ઇફ યુ લુક ઇટ વેરી કેરફુલી ટુ ધ વર્ડ કે છે તમે અહીં મારી સાથે જાગતા રહો. તમે ખાલી જાગતા રહો. અને આપણે શું જોઈએ છે? અને પ્રાર્થના કરવા માટે ગયા અને પછી એ પાછા આવ્યા ત્યારે ત્યાં આગળ શિષ્યોની પાસે આવે છે ત્યારે તેઓને તે ઊંઘતા જુએ છે. 40મી કલમમાં લખ્યું છે કે તે શિષ્યોની પાસે આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે કે શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા નથી રહી શકતા? તમારે મારી સાથે જાગતા રહેવાનું હતું. મારો આત્મા તત્પર છે પણ હું એક સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યો છું. મને પ્રભુ બળ આપે કે એ વધસ્તંભને હું ગ્રહણ કરી શકું. એ માટે મારી સાથે તમે જાગતા રહો. પણ ના રહી શક્યા એ લોકો. શા માટે જાગતા નહોતા? કારણ કે લખવામાં આવ્યું છે કે એ લોકો દુઃખથી ભરાઈ ગયેલા હતા. આગલા જ કલાકોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું કે વધસ્તંભ તરફ જયા વગર બીજો કોઈ ઉપાય છે જ નહીં. આઈ હેવ ટુ ગો થ્રુ ધ ક્રોસ. I am going through the cross and this is the mission for which I have come. And so when they heard that, their hearts were broken. એમના હૃદયો એ ભંગિત થઈ ગયા. બધી આશા એમની ચાલી ગઈ. બધો જ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરથી ચાલ્યો ગયો અને તેઓ દુઃખિત થઈ ગયા. અને બીજું પણ કારણ હતું. એ પાસ્કા પર્વની અંદર સામાન્ય રીતે બહુ જ મોટું એક હલવાન ત્યાં આગળ કાપવામાં આવે અને એ લોકો 12 કે 13 જણ હતા. એ લોકો સાથે મળીને they must have eaten a big meal on that day. પાસ્કા પ્રાર્થનામાં ગેત્સેમાની વાડીમાં આવતા પહેલાં. અને આપણે જાણીએ છીએ સારી પેઠે જો આપણે બરોબરની બિરયાની જાપી હોય તો ચર્ચમાં ચોખા જ ખાઈએ પછી આપણે, બરાબર ને? અને એવું જ કંઈક શિષ્યોના સંદર્ભમાં બને. They had their stomach full, their hearts were tired, they were sad in their heart and so they could not watch and pray. Stay alive, stay awake with Lord Jesus Christ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મુશ્કેલ ઘડીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શિષ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જાગતા રહી શક્યા નહીં. ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો. તમે પરીક્ષણમાં ના આવો કે છે. તમે પરીક્ષણમાં ના આવો. આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. આપણા વેરી શૈતાન વિશે કહેવામાં આવ્યું છે કે આપણો વેરી શૈતાન એ પેલા ગાજનાર સિંહની માફક જે કોઈ મળે તેને ગળી જવાને માટે તત્પર હોય છે. પહેલા પિત્તરના પત્રની અંદર એ વચનો લખવામાં આવ્યા છે 5મા અધ્યાયની અંદર. તમારો શત્રુ શૈતાન એ હંમેશા 24/7 કોઈ પણ જાતની થાક વગર, કોઈ પણ જાતના રિલેન્ટનેસ વગર એ એનું કામ કર્યા જ કરે છે. પરીક્ષણમાં નાખવાનું, પાપની અંદર દોરી જવાનો. અને એટલા માટે ત્યાં લખ્યું છે કે તમે સાવધ રહો, જાગતા રહો, એલર્ટ રહો તમે, કે જેથી કરીને શૈતાન કોઈક રીતે તમારી ઉપર ફાવી ન જાય. પરંતુ શિષ્યોના જીવનમાં આપણે જોઈએ છે કે પ્રભુ માટે કંઈક કરી નાખવાની ઝંખના અને જે ઉત્સાહ હતો એ ત્યાં આગળથી આપણે ચાલ્યો ગયેલો જોઈએ છે. ક્યારે પણ શિષ્યોને આપણે આટલા બધા બેદરકાર જોયા નથી. હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ હંમેશા ગયા. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા ત્યાં એમની સાથે ગયા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું એ બધાને આધીન થયા. વી હેવ નેવર સીન ધેમ સો વીક. And this is the most critical period of Jesus Christ's life and ministry, and these people are not able to stay awake and stay with their master. કારણ કે એ નિરાશ થઈ ગયેલા હતા, એમના શરીરો થાકી ગયેલા હતા અને આશાવિહીન એવી પરિસ્થિતિમાં હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા આગળ બહુ જ નિખાલસ એવી એ ત્યાં આગળ એમણે ત્યાં આગળ કબૂલાત કરી 41મી કલમમાં. આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. પ્રાર્થના કરીએ, સાવધ રહીએ. હું ઈશ્વર પિતાને પ્રાર્થના કરું છું કે મને એ જે વિલિંગ સ્પિરિટ છે એ વિલિંગ સ્પિરિટને હું આધીન થઈ શકું, તમારી ઈચ્છાને હું આધીન થઈ શકું. અને બહુ જ ઓનેસ્ટ એવું કન્ફેશન પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કરે છે. અને એ કન્ફેશન ઘણી બધી વખતે આપણે આપણા જીવનમાં પણ શું નથી જોતા. લેટ અસ અપ્લાય ટુ અ પ્રેક્ટિકલ લાઈવ્સ. પાઉલ પ્રેરિતના વિશે આપણે જોઈએ છીએ કે પોતે જે અનુભવ ત્યાં આગળ કર્યો
એ રોમિયોના પત્ર અને તેનો 6 અધ્યાય અને તેની 14 થી 25 કલમમાં ત્યાં આગળ લખ્યું છે. આપણે વાંચીશું નહીં એ કલમો, પણ એ કલમો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. પાઉલ પ્રેરિત ત્યાં આગળ બહુ સ્પષ્ટ રીતે લખે છે કે જે હું સારું કરવા ચાહું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે ભૂંડું હું નથી કરવા ચાહતો તે હું કર્યા કરું છું. અને ત્યાં આગળ લખ્યું છે કે આ મરણના શરીરથી મને કોણ મુક્ત કરશે? મૂળ ભાષાની અંદર બહુ સરસ શબ્દ છે, આ મરદાથી મને કોણ મુક્ત કરશે? બીજા શબ્દમાં પેલો જે અનાધીનતાનું એક મળદું અથવા તો ડેડ બોડી એ એના ખભાની ઉપર સતત એની સાથે ચાલ્યા જ કરતું હતું. સારું કરવાની ઈચ્છા હતી, આત્મા તત્પર હતો ઈશ્વરની ઈચ્છાને આધીન થવાનું, પણ શરીર અબળ હતું. શરીરની અંદર એ ક્ષમતા હતી નહીં કે એ શુદ્ધ ને પવિત્ર રહી શકે. માટે જે હું નથી ચાહતો તે હું કર્યા કરું છું, અને જે હું નથી ઈચ્છતો તે એમાં હું જઉં છું, અને હું જે ધારું છું કરવા માટે એ હું કરી શકતો નથી. કેટલી બધી વખતે આપણા જીવનમાં એવું થાય છે. આપણે ઘણું બધું સારું ઈચ્છીએ છીએ, પ્રભુને માટે કંઈક કરવું છે, પ્રાર્થનામાં વધારે સમય ગાળવો છે, પણ થાક લાગ્યો છે, જોબ પરથી આવ્યા છીએ, ઇટ્સ ડિફિકલ્ટ, વી આર ટાયર્ડ, વી હેવ ધ હોલ ડે ફુલ ઓફ સો મેની થિંગ્સ and we cannot spend enough time in prayer because our bodies are and our minds are completely tired because of the work, because of the work stress that we are carrying. અને એ સિવાય પણ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાના માટે આપણો હૃદય અને આપણે આત્મા તો મજબૂત હોય જ છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કર્યું એ આપણે કરવાની જરૂર છે. ધેટ્સ અ સોલ્યુશન. ઈશ્વર પિતાને આધીન થવું, ઈશ્વરની ઈચ્છાને આધીન થવું. એમણે શું કહ્યું છેલ્લી વાર જ્યારે પ્રાર્થના કરી કે આ પ્યાલો તો હવે દૂર કરી શકાય એવું છે જ નહીં, અને તારી ઈચ્છા પ્રમાણે થાવ. એ ઈશ્વરની ઈચ્છાને એ આધીન થયા. ગલાતીયાના પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની 16 થી 18 કલમમાં ત્યાં આગળ પાઉલ પ્રેરિત આ સોલ્યુશન આપણને આપે છે. ત્યાં લખ્યું છે કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. બહુ સાચી વસ્તુ છે. તમારો ને મારો બધાનો આ અનુભવ છે કે આપણે જ્યારે આત્માથી ચાલીએ છીએ, પવિત્ર આત્માને જ્યારે આપણે આધીન થઈએ છીએ, પવિત્ર આત્માની વાણી સાંભળીએ છીએ ને એ શું આપણને કહે છે એ જો આપણે ધ્યાનમાં લઈએ છીએ, ત્યારે આપણે આ દેહ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સોલ્યુશન આપ્યું છે. આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઈચ્છાને આધીન થયા. એમણે હા પાડી, હા પ્રભુ, હું જાણું છું કે તમારી ઈચ્છા છે કે પ્યાલો મારાથી દૂર થશે નહીં, તમે એ ઈચ્છો છો, અને હવે હું તમારી ઈચ્છા પ્રમાણે કરવાને તૈયાર છું. અને જ્યારે એ પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવાને માટે તૈયાર થયા, ત્યારે બહુ જ સુંદર વાક્ય લુકની સુવાર્તા અને તેનો 22મો અધ્યાય અને તેની 43મી કલમમાં ત્યાં આગળ લખવામાં આવ્યું છે. એ ત્યાં આગળ પણ આ બનાવ નોંધવામાં આવ્યો છે. લુક 22 અને 43, લુક 22 and 43. જો કોઈને મળે તો તેઓ જોશથી વાંચશે. I would request you to bring your Bibles probably tomorrow onwards so that we can refer to the word of God. અને ના હોય તો few Bibles છે, તમે ઇંગ્લિશ બાઇબલ રિફર કરી શકો છો. લુક 22:43. બરાબર, ત્યાં આગળ પ્રભુનું વચન કહે છે કે એ જ્યારે પ્રાર્થના કરતા હતા, ગેથસેમાની વાડીમાં પ્રાર્થના તેઓ કરતા હતા. 42મી કલમમાં પણ લખ્યું છે કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. ત્યારે લખ્યું છે કે આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. કયું બળ આપી રહ્યા હતા એ દૂત? કયું બળ આપતો હતો? એ બળ આપી રહ્યા હતા કે જે વધસ્તંભને માટે તેઓ આ જગતમાં આવ્યા હતા, એ વધસ્તંભ તેઓ ગ્રહણ કરી શકે. એ જે કાર્યને માટે તેઓ આવ્યા હતા, તમારા અને મારા પાપોને માટે વધસ્તંભ પર બલિદાન આપવાને માટે તેઓ આવ્યા હતા, અને એ મિશન એ પૂરું કરી શકે એટલા માટે એને બળ આપવાની જરૂર પડી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર પિતાએ વ્યવસ્થા કરી, આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. અને અહીં આગળ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ આપણે જોઈએ છે. વેન વી સબમિટ ટુ ગોડ્સ વિલ ઓવર અવર ઓન વિલ, He will give us grace and strength to do His will. And this is also the testimony of Paul. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ છીએ, આપણી ઈચ્છાને બાજુ પર મૂકીને જ્યારે ઈશ્વરની ઈચ્છાને આપણે આપણા જીવનમાં પ્રાધાન્ય આપીએ છીએ અને આપણે ગ્રહણ કરીએ છીએ, ત્યારે ઈશ્વર
એ કાર્ય કરવાને માટે આપણને ઇક્વિપ કરે છે, બળવાન કરે છે, સબળ કરે છે. પહેલાં આવે છે અધીનતા, વિલિંગનેસ ટુ સબમિશન. અને એ જ્યારે કરીએ છીએ ઈશ્વરની ઈચ્છાને આપણે આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વર એનું આપણને બળ આપે છે. એમ આધીન થયા વગર બળ મળે નહીં. બળ મેળવવું છે પ્રભુના કાર્ય કરવા માટે કે પ્રભુએ જે કાર્ય આપણને સોંપ્યું છે એને પૂરું કરવા માટે. ઇફ યુ નીડ સમ સ્ટ્રેન્થ ટુ ગો ઓન, ઇફ યુ નીડ સમ ગ્રેસ ટુ ડુ ગોડ્સ વિલ, then first comes willingness to obey God's will, and second we have to obey God's will in our lives. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારે અને મારા માટે જે ઈચ્છાઓ અને યોદ્ધાઓ રાખી મૂકી છે એને આધીન થવાની જરૂર પડે છે. અને પાઉલની પેલું બીજો કોરિન્થીને તેનો 12મો અધ્યાય અને તેની 7 થી 9 કલમોમાં બહુ અદ્ભુત એવું ચિત્ર ત્યાં આગળ આપેલું છે. પાઉલની આગળ આપણે સાક્ષી વિશે જોઈએ છે. એણે કેવી સાક્ષી ત્યાં આગળ આપી. કોરિન્થીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 7 થી 9 કલમ. અહીં આગળ આપણે બીજો એક ખાસ અગત્યનો સિદ્ધાંત આપણે જોઈએ છીએ. ત્યાં આગળ લખ્યું છે કે વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું માટે મને શિક્ષા આપવા સારું શૈતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, કે જેથી હું અતિશય વડાઈ ન કરું. તે મારી પાસેથી દૂર જાય એ બાબત માટે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી. જોયું પાછી પાછી 3 વાર પ્રાર્થના. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 વાર પ્રાર્થના કરી. અને પાઉલે પણ કહ્યું, અહીં જુદા સંદર્ભમાં લખવામાં આવ્યું છે, દેહમાં જે કાંટો આપવામાં આવ્યો. કેમ કાંટો આપવામાં આવ્યો? કહે છે કે ઈશ્વરે એને બહુ જ અદ્ભુત એવા પ્રદેશની અંદર આત્મામાં એને ઉચકી લઈ જઈને એ ઈશ્વરનું અને એ સ્વર્ગનું આખું ગૌરવ અને એ બધું બતાવ્યું. આગલી કલમમાં લખવામાં આવ્યું છે. અને સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ જો ઈશ્વરની હજુરમાં જાય અને પછી પાછો ફરે પૃથ્વી પર તો ઓબ્વિયસલી એના મનમાં થોડુંક એ ગર્વ અને અભિમાન આવી જાય કે મેં ઈશ્વરને જોયો, મને પ્રભુએ આ તક આપી, એનો મહિમા હું જોઈ શકું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુએ ત્યાં આગળ શું કર્યું? અભિમાન કરી શકે નહીં એટલા માટે એના શરીરની અંદર એક કાંટો મૂકવામાં આવ્યો. 3 વાર પ્રાર્થના કરી એણે કે કાંટો દૂર થાય. Bible is not saying what it was. Some people say it was some kind of ailment, some kind of sickness. We do not know what it is. પણ એ અભિમાન ન કરે એટલા માટે એને એ કાંટો આપવામાં આવ્યો. અને પછી ઈશ્વરે દૂર ના કર્યો એ પ્રાર્થના. અને ઘણી બધી વખતે વાલા મિત્રો આપણા માટે પણ એવી જ બાબત બને છે. When we pray to God, we expect 3 types of answers. The first answer is yes, I will do what you are telling me. I will give you what you are asking me. પહેલો જે જવાબ ઈશ્વર આપે છે, હા તું જે માંગે છે હું તને આપીશ, મેં રાખી મૂક્યું છે તારે માટે. કદાચ હમણાં નહીં, 4 વર્ષ પછી, આવતીકાલે, 10 વર્ષ પછી, પણ હું તને આપીશ. હા મારી ઈચ્છા છે આપવાની. અને બીજો જવાબ એ હોઈ શકે ના. અને એને જો આપણે બહુ સરળ શબ્દમાં સમજવું હોય તો નાનું બાળક પોતાના પિતાની પાસે આવીને પેલું કિચન નાઇફ માંગશે તો ડુ યુ થિંક દેટ ફાધર વિલ ગીવ દેટ કિચન નાઇફ ઇન ધ હેન્ડ ઓફ એ સ્મોલ કિડ? નો. એ ખબર છે કે જો આ ચપ્પુ એના હાથમાં આપવામાં આવશે તો એ કાં તો પોતાને નુકસાન કરશે કાં તો બીજા કોઈને નુકસાન પહોંચાડી બેસશે, પહોંચાડી બેસશે. અને એટલા માટે એ નહીં આપે એને. That doesn't mean that father or mother doesn't love that child. He does love. અને પ્રેમને કારણે એની પ્રાર્થનાને કે એની વિનંતીને એ માન્ય રાખતા નથી. ને એવું જ આપણા સંદર્ભમાં આપણે ઘણી બધી વખતે ઘણી બધી બાબતો વિશે પ્રાર્થનાઓ કરીએ છીએ, પરંતુ પ્રભુ ઘણી વખતે એ પ્રાર્થનાનો જવાબ ના આપી શકે છે. He will say, no, I cannot give this thing to you because it is not good for you. It is not in my will. પ્રભુનું વચન કહે છે કે જે બાબતો ઈશ્વરની ઈચ્છા અનુસાર હોય છે એવી પ્રાર્થનાઓને પ્રભુ હંમેશા નકારે છે, એને જવાબ આપે છે. અને એવી પ્રાર્થનાઓ કે જે પ્રાર્થનાઓની પાછળ સ્વાર્થી હેતુઓ હોય છે એવી પ્રાર્થનાઓનો ઘણી બધી વખતે ઈશ્વર જવાબ આપતા નથી. યાકૂબના પત્રના તેના 4થા અધ્યાયમાં તમે જુઓ, ત્યાં આગળ બહુ સરસ લખ્યું છે, તમે માગો છો તો તમને મળતું નથી, કેમ કે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાઓથી માગો છો. વોટ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ યોર પ્રેયર? When you are asking something from the Lord, what is your motive behind that prayer? If the motive is to please yourself and to please your family and be happy, God sometimes may not answer those prayers. પણ જો એની પાછળનો ઈરાદાઓ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાના છે, ઈશ્વરને મહિમા મળે એવી જો એ પ્રાર્થનાઓ છે તો ચોક્કસ ઈશ્વર એ
પ્રાર્થનાનો જવાબ આપે છે. અને પછી ત્રીજો જવાબ, થોભો, વેઇટ, વેઇટ, એમ્બર લાઇટ. It is not red, it is not green, but it is amber, means wait. You have to wait. When we are driving around, when we get the amber light, we suddenly apply brake. We know that now it is time to stop. And so, ઘણી વખતે આપણી પ્રાર્થનાનો જવાબ પ્રભુ એવી રીતે પણ આપે છે. પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જ્યારે પ્રભુ ના એવો જવાબ આપે છે ત્યારે એ બાબતને સહન કરવાની કૃપા પણ આપે છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ત્યાં આગળ પાઉલ પ્રેરિતે લખ્યું છે. ઈશ્વરે શું એને જવાબ આપ્યો? એ કાંટો લઈ લીધો નહીં, એ કાંટો દૂર કર્યો નહીં એના શરીરની અંદર, રહેવા દીધો. ભલે એ કાંટો તારા શરીરની અંદર છે, તારા જીવનની અંદર છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. એ કાંટો હશે તો પણ હું તને કૃપા આપીશ કે એ કાંટા સહિત તું જીવી શકું. He will give us that grace if he allows those thorns in our lives. જ્યારે પ્રાર્થનાનો જવાબ ના આપે છે ઈશ્વર, ત્યારે એના જે સંજોગો પછીથી ઊભા થાય છે એ સહન કરવાની કૃપા ચોક્કસ આપણને આપે છે. He doesn't want to disappoint us. He is a loving father, but he loves us so much that he will not do and give anything which is harmful for us, but he will only listen to those prayers which are according to his will and his purposes. અને આ એક બહુ મહત્વનો એવો સિદ્ધાંત આપણે અહીંયા આગળથી જોઈએ છે. આગળ વધીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રાર્થના કરી અને શિષ્યો એમની સાથે જાગતા રહી શક્યા નહીં. બીજી જગ્યાએ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ પ્રાર્થના એટલી બધી ઇન્ટેન્સ હતી કે એ પ્રાર્થના કરતી વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જે કપાળેથી જે પરસેવાના જે ટપકા પડ્યા એની અંદર લોહી પડી ગયું. એના વિશે થોડું રિસર્ચ કરવામાં આવ્યું તો ખબર પડી કે જ્યારે બહુ જ ઉત્કટ એવી કોઈ પીડા અથવા વેદનામાં કે એન્ઝાયટીમાંથી કોઈ વ્યક્તિ જ્યારે પસાર થતી હોય છે ત્યારે એના જે પ્રસ્વેદ જે ગ્રંથિઓ હોય છે, પરસેવાની જે ગ્રંથિઓ શરીરની અંદર, ચામડીના ઉપરના ભાગની અંદર, અને એની સાથે નજીકની જે બધી રક્તની જે શિરાઓ હોય છે, નસો, એની ઉપર એક પ્રકારનું એક્સ્ટ્રીમ પ્રેશર આવે છે. જ્યારે બહુ એક્સ્ટ્રીમ એન્શિયસ સિચ્યુએશનમાં હોય આપણું માઇન્ડ અને આપણું મનની પરિસ્થિતિ તે વખતે, અને એ એટલું બધું ઇન્ટેન્સ હોય છે પ્રેશર કે એ જે નસો હોય છે લોહી લઈ જનારી, એ નસો બર્સ્ટ થઈ જાય અને એમાંથી જે લોહી છે એ બળીને આપણી પ્રસ્વેદ ગ્રંથિઓ, જે સરફેશિયલ જે લેયર છે આપણા બોડીનું, જેમાં પરસેવાની ગ્રંથિઓ રહેલી છે, એની સાથે એ ભળી જાય છે. ધીસ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ એન્ડ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેપન ઓન ધેટ નાઇટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ એ સ્ટ્રગલમાંથી સંપૂર્ણપણે પસાર થયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે ત્યાં આગળ આપણે જોઈએ છે કે એમણે વધસ્તંભને પસંદ કર્યો. વધસ્તંભ જવાને માટે એમણે ત્યાં પોતાની જાતને તૈયાર કરી. અને ત્યાર પછી શું બન્યું? 47 થી 50 કલમમાં જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં પકડી લેવામાં આવ્યા. અને 51મી કલમમાં ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં એના શિષ્યોને ત્યાં આગળ ધમકાવ્યો કે જેણે તલવાર લઈને પેલા મુખ્ય યાજકના ચાકરનો કાન એમણે કાપી નાખ્યો. અને પછી 56મી કલમમાં જે પ્રમાણે લખ્યું છે કે બધા શિષ્યો 11 12મો તો પહેલેથી જ નાસી ગયેલો, પણ જે 11 હતા એ બધા શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકીને નાસી ગયા. They were so much afraid of those soldiers and the trial that Jesus Christ would face, and perhaps they thought that they would be also killed with Jesus Christ. They could not stay with Lord Jesus Christ in the most difficult times. They left him and they ran away out of fear. પરંતુ અહીંયા ગેથસેમાની પ્રાર્થનામાં આપણે જોઈએ છે કે આ પ્રાર્થના વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈક લાચાર અને ગરીબ એવા કોઈક એવા સંજોગોનો શિકાર બનેલા વ્યક્તિ હતા નહીં, પરંતુ એ સ્વેચ્છાથી એ ક્રૂસની જે જર્ની છે એ લેવાને માટે એ ત્યાં આગળ તૈયાર હતા. અને એ જ્યારે પ્રાર્થના એમણે કરી, 3 વખતે પ્રાર્થના કરી, ત્યારે આપણે એમ કહી શકીએ કે ફાઇનલી વિલિંગ સ્પિરિટ વોન ઓવર વીક ફ્લેશ. આખરે એ જે નિર્બળ દેહ હતો એ તત્પર આત્મા છે તે નિર્બળ દેહ ઉપર એ વિજયી થયો. અને આ બધા બનાવો પરથી આપણે જે બાબત આપણે આજે શીખવા માંગીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે નમૂનો તમારા અને મારા માટે છે એ તો આ છે
હેબ્રીઓના પત્ર અને તેનો 4 અધ્યાય અને તેની 15મી કલમ હું તમારી આગળ વાંચવા માગું છું. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ આપણી પેઠે નિર્બળતા પર જેને દયા આવે નહીં તેવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો પ્રમુખ યાજક છે. અને પછી 5મા અધ્યાયની 7 અને 9 કલમમાં લખ્યું છે કે તેના દેહધારી પ્રાણના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો તેની પાસે તેણે મોટે ઘાટે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. તેણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. અહીં આગળ જે કહેવામાં આવ્યું છે, કેવી રીતે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા હતા. મોટે ઘાટે આંસુ સહિત કાલાવાલા અને આજીજી કરીને, અને એ પ્રાર્થના સાંભળવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, ઈશ્વર પિતાએ કહ્યું કે ના, એ પ્યાલો તું પીવાનો છે, એ વધસ્તંભ ઉપર તારે જવાનું છે, અને જે ઉદ્ધારનું કાર્ય જગતમાં તું કરવા માટે આવ્યો છો એ તું આવતીકાલે પૂરું કરીશ. એ ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન થયા. અને બીજી એક બાબત જે આપણે અહીંયા બહુ અગત્યની બાબત જોઈએ છે કે જ્યારે એ મુશ્કેલીમાં હતા, જ્યારે એક સ્ટ્રગલમાં હતા, ત્યારે એ શું કરે છે? અહીંયા પ્રાર્થના. ગેથસેમાની વાડીમાં જઈને એમણે ત્યાં આગળ રાતભર પ્રાર્થના કરી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે શું કહી શકીએ કે એ તો પોતે દેવ પુત્ર હતા. 8મી કલમમાં લખ્યું છે કે દેવ પુત્ર હતા, છતાં પણ જે સંકટો તેણે સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. હી લર્ન્ડ ઓબિડિયન્સ, એવું લખ્યું છે ત્યાં. આજ્ઞા પાલન શીખ્યો, સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. અને એ પુત્ર હતા અને તેમ છતાં પણ એમણે પ્રાર્થનામાં પુષ્કળ સમય ગાળ્યો. This is ideal model for us. When we are going through difficult times in life, what do we do? તમારી ને મારી જો પરિસ્થિતિ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેવી હોય તો આપણે શું કરીશું? Many times we do so many things, we do so many analysis, so many things we think and analyze, we do a lot of planning, we consult many people, many experts, but only thing that we don't do is pray. તમારા અને મારા જીવન વિશે એટલું જ સાચું છે કે પ્રાર્થના કરવા સિવાય બાકીનું બધું જ કરીએ છે. કોઈકે બહુ સાચું જ કહ્યું છે કે વાય પ્રે વેન વી કેન વરી. કે છે હું ચિંતા કરી શકું તો પ્રાર્થના કરવાની શું જરૂર છે? ચિંતા જ કર્યા કરું એ મારા પ્રશ્ન વિશે અને મુશ્કેલી વિશે, રાઈટ? નો નીડ ટુ પ્રે. યુ કેન કીપ ઓન વરીંગ અબાઉટ યોર સિચ્યુએશન એન્ડ નેવર પ્રે અબાઉટ ઇટ. પણ અહીંયા જ છે ડિફરન્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણા જીવનમાં. એ પોતે દેવપુત્ર હતા. મુશ્કેલ પરિસ્થિતિ આવી ત્યારે એમણે ત્યાં આગળ પ્રાર્થના કરી. એ સાવધાનીપૂર્વક એ પ્રાર્થનાની અંદર ગયા અને એમણે એ પરિસ્થિતિની અંદર એમણે વિજય હાંસલ કર્યો, જે કદાચ તમે ને હું ન કરી શકીએ. પરંતુ આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમૂનો છે. એ આપણા માટે નમૂનો છે. હી ઇઝ અવર એક્ઝામ્પલ ટુ ફોલો. એ ત્યાં આગળ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. શૈતાનના એ પરીક્ષણને એમણે મારી ભગાવ્યું અને પ્રાર્થનામાં જઈને એમણે એ વિજય હાંસલ કર્યો. અને બીજી બાબત આપણે અહીંયા જોઈએ છે, વધસ્તંભનું એ મિશન જે એમના જીવનનો પર્પઝ હતું, એટલા માટે જે આવ્યા હતા, અને એ પૂર્ણ કરતા પહેલાં એમણે ત્યાં શું કર્યું? પ્રાર્થના કરી. જ્યારે કોઈ બહુ જ મહત્ત્વનું એવું કાર્ય તમે ને હું કરવા ધારીએ છીએ ઈશ્વરને માટે, ત્યારે લેટ મી ટેલ યુ that it requires more prayer. Let me tell you, it requires more prayer. It doesn't require more planning. It doesn't require more preparation. It requires more prayer. And we should be more careful in this matter. જ્યારે કોઈ બહુ જ મહત્વનું કાર્ય આપણે કરવા જતા હોઈએ એ પહેલાં કેટલો સમય આપણે એના માટે પ્રાર્થના કરીએ છીએ? વધારે સમય કરીશું તો 100% હું માનું છું કે એ કાર્યને, મિશનને અને પ્રભુના મહિમાને અર્થે એના એ કાર્યને પ્રભુ ચોક્કસપણે આશીર્વાદિત કરશે. વી મસ્ટ લર્ન હાઉ ટુ પ્રે મોર. વી નો હાઉ ટુ પ્રે, બટ વી ડુ નોટ નો હાઉ ટુ પ્રે મોર. And particularly when you are about to do something very important in your life, we need to pray more.
વી નીડ ટુ સ્પેન્ડ ટાઈમ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ઈસુ ખ્રિસ્ત આપણને માટે આ એક નમૂનો આપે છે કે આ મહત્ત્વના કાર્ય પર એમણે જ્યારે એમણે કર્યું, વધસ્તંભ પર જવાનું કાર્ય, એ પહેલાં એમણે ત્યાં આગળ પ્રાર્થના કરી, વધારે પ્રાર્થના કરી, અને પ્રાર્થનાનો જવાબ ના મળ્યો એ જવાબ પણ એમણે સ્વીકારી લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમૂનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમૂનો છે. પિત્તરના પત્રની અંદર ત્યાં આગળ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે. એ શા માટે એ દુઃખ સહન કરવાને માટે એ ગયા? ત્યારે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમૂનો આપ્યો છે. 1 પિત્તર 2 અધ્યાય અને તેની 21મી કલમ. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. તેણે કદી કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાંથી કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા ઉપર તેણે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા, કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવનના બાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છે. કેટલો અદ્ભુત એવો નમૂનો! એમણે કદી પાપ કર્યું નહીં, એમના મુખમાં કોઈ કપટ હતું નહીં, નિંદા કરનારાઓની સામે એમણે નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને એમણે ધમકી આપી નહીં, પણ સ્વેચ્છાએ વધસ્તંભ ઉપર તમારા અને અમારા પાપોને માટે એમણે પોતાનું અર્પણ કર્યું. શા માટે? 24મી કલમ. આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ગયા કે આપણે પાપો સંબંધી મરી જઈએ. બીજા શબ્દોમાં પાપ પ્રત્યે આપણું શરીર મરેલું થાય અને ન્યાયીપણા સંબંધી આપણું જીવન એ પ્રભુને માટે વપરાય. ધીસ ઇઝ ધ પર્પઝ ઓફ ક્રાઇસ્ટ કમિંગ ડાઉન એન્ડ ડાઇંગ ઓન ધ ક્રોસ. લેટ અસ ક્લોઝ અવર આઈઝ. થોડી ક્ષણો આપણે આપણી આંખો બંધ કરીએ.